જે એમ બે કેમ છો બધા મજામાં જશો। આ દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। અમે છીએ હજી હોસ્પિટલમાં, જો તુષારભાઈ બેઠા છે। જે બીજો દિવસ છે। चलो गाइस, मम्मी आता जो पूजा पाठ करे है नहीं लीधु है आपणे मम्मी नहीं लीधु। मम्मी पूजा पाठ करे। चलो मिलिए किसी मोटी रुमाल हो मोटो रुमाल फूल कर मूकी दे। क्या तू मी तो दे दो खाली आम पोस्ट करो ने વધારે બની ગયા 10 ઉપર થયું હશે। એટલે થઈ ગયું છે। क्या खाली 20 डिग्री वाली कराई था तो बोला ऊपर वाली ऊपर कराओ 20 डिग्री आटलो कितना वजन तो બધું મારા ઉપર જ આવે છે। झटको ना हो हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय अंबे। केम छो बधा मजाમાં जशो। હવે આજે આપણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ લીધી છે। બધું
ઓપરેશન થઈ ગયું છે ને આજે હવે આપણે ઘરે જવાનું છે. ડિસ્ચાર્જ થઈ ગયું છે. પ્રકાશ પડે. ગામડામાં નામ જે થાય ચલો દોસ્તો આપણે ઘરે જવાનું છે. ચલો અત્યારે આપણે ઘરે પહોંચી જવાનું છે કેમ કે આજે હવે ડિસ્ચાર્જ આપી દેશે, રજા આપી દેશે બરાબર ને. 4 દિવસ રોકાણા. હા અમારો પગ ડૉક્ટર તો કન્ટિન્યુ આવીને કરતા રહેજો. ઓપરેશન ત્યાં ધાપણીનું હતું લીગામેન્ટનું. એટલે આપણે હવે આ કસરત કન્ટિન્યુ કરવાની છે. મળીએ પછી. મારા સાથે સાથે મમ્મીએ 4 દિવસ રોકાણા છે. યુટ્યુબર મમ્મી ઓલા ને કહેતા ઓલા કે ને ઓલો શું નામ હતું ઓલાનું યુટ્યુબર બાબા યુટ્યુબર શું નામ હા યુટ્યુબ વાલે બાબા. આમનું નામ નવું નામ આવે યુટ્યુબ વાળી મમ્મી. ચલો મળીએ પછી. ચાલશે ક્યારે ઊંઘ નથી આવતી. રાતે 1 કલાક હતો ને અત્યારમાં 1 કલાક હતો સવાર વહેલા. રાતે નીકળો ને અહીંયા પહોંચો ને પેટ્રોલ નથી અહીંયા. ચાલો મિત્રો જો તુષારભાઈ આવી ગયા છે ઘરે. રજા આપી દીધી એટલે આપણે આવી ગયા છીએ ઘરે. કેમ છે મજામાં? સારું લબાચું જોઈએ. ચાલો મિત્રો હવે ચાલો મિત્રો જમવા. બટેકાનું શાક, રોટલી, દાળ, ભાત. કેમ નહીં ખાવું? બિસ્કુટ આપો, બિસ્કુટ. પાર્લેજી ચા પીધેલા? ચાલો મિત્રો હવે તુષારભાઈના નાળિયેર પાણી પીવડાવી દઈએ.
મને એ દુખે મને એક ખબર આ બધું એવું દુખાય ને અંદર આમ અવરો ગેસ થઈ ગયો ખબર નહીં ગેસ ને એસિડિટી હોસ્પિટલમાં તો પૂરતો આરામ ન મળે અને આખો દિવસ ટેબલમાં બેઠું રહેવાનું હોય ઊંઘ પૂરી ન થાય ખાવાનું ટાઈમે હોય હાજર પણ ટાઈમ ન રહે હા બહુ મસ્ત લાગે બટા સારું ચાલો તુષારભાઈને આપણે હસીએ એક ત્રોપો પીવડાવી દઈએ પછી આગળ મળીએ ચાલો મિત્રો શાકભાજી બધું લઈ આવી હવે આવી ગયા છે ઘરે આપણે 4 દિવસે તો આજ બધું શાકભાજી લઈ આવી ચાલો મિત્રો આવી ગયા છે બધું શાક લઈને કેવું છે જગ્યાએ કામ આવશે